નમસ્કાર મિત્રો, આજે મારા હાથમાં છે ગુજરાત પોલીસ ભરતી 2025નું પેપર. આની અંદર ઇતિહાસ, ભૂગોળ અને વારસો એમાંથી અમારી વખતે કેટલા માર્ક્સનું પૂછાયું હતું અને તમે એનું એનાલિસિસ કરી અને ઇતિહાસ, ભૂગોળ અને વારસાની અંદર શરૂઆત કેવી રીતે કરી શકો, તથા મેં જ્યારે તૈયારી કરી હતી ત્યારે મારે મોકલી શું હતી અને મેં ટેસ્ટ શું હતી અને કયા કયા આપ્યા હતા, અને ઇતિહાસ, ભૂગોળ અને વારસામાં 50માંથી 50 માર્ક્સ તમે કવર કરવા માટે શું શું પ્લાનિંગ કરી શકો એની આજે આપણે વાત કરીશું. મિત્રો, આ પેપર લઈને હું આજે બેઠો ત્યારે મેં જોયું કે 50 માર્ક્સ જે ખરેખર ઇતિહાસ, ભૂગોળ અને વારસામાં હોય છે, તો શું ખરેખર એટલા માર્ક્સનું પૂછાયું કે નહીં? તો પહેલાં આપણે એની વાત કરીએ કે 50માંથી કેટલા માર્ક્સનું પૂછાયું, જે આજે મેં અહીંયા બેઠા બેઠા લખ્યું છે એ હું તમને જણાવું. મિત્રો, ઇતિહાસ છે, ઇતિહાસ એ ટોટલ 15 માર્ક્સનું પૂછાયું, 15. પછી મિત્રો ભૂગોળ છે, ભૂગોળ મિત્રો પૂછાયું 16 માર્ક્સનો, 16. અને વારસો છે મિત્રો 21 માર્ક્સનું પૂછાયું, 21. ટોટલ મિત્રો આપણને 300 સરવાળો કરીએ ત્યારે મિત્રો થાય છે 50 માર્ક્સ પૂરા. 50. અમુક કહેતા હોય કે અડધું આ પૂછાય, અડધું આ પૂછાય ને અડધું આ પૂછાય. મિત્રો, વારસો ઘણા જણા મિત્રો જે મારા જે હતા ને એમને સ્કીપ કર્યું હતું કે વારસો ના પૂછાય, ઓછું પૂછાય. કેમ કે 2022ની 18ની ભરતી હતી જે આપણે નોટિસ કરીએ તેમાં વારસાનું ભારણ તો ઓછું છે, તો 21 માર્ક્સનું પૂછાયો. હવે આપણે મિત્રો તમને હું એક રસપ્રદ વાત જણાવું ને તો આની અંદર ઉતરીએ. ઇતિહાસમાં મિત્રો રહી ગયું છે, પણ મિત્રો આપણે ભૂગોળની વાત કરીએ તો ભૂગોળમાં આપણે ભારતનું કેટલું પૂછાયું અને ગુજરાતનું કેટલું પૂછાયું એની વાત કરીએ તો મિત્રો ભારતનું ભૂગોળ પૂછાયું છે 9 માર્ક્સનું, 9. અને મિત્રો ગુજરાતનું ભૂગોળ પૂછાયું છે 7 માર્ક્સનું. ઓકે, કે આ સાચી વાત. ભૂગોળમાં આપણે કે જનરલી કહેતા હોઈએ કે ભારતનું વધારે પૂછાય છે ઇતિહાસ, ભૂગોળ, વારસો, તો અહીંયા વધારે પૂછાયું છે. પણ મિત્રો હવે તમને રસપ્રદ વાત એ કહું ને કે ગેમ ચેન્જર બધા માટે આ રહ્યો તો વારસો. હવે અહીંયા આપણે ભારતની વાત કરીએ અને અહીંયા આપણે ગુજરાતની વાત કરીએ તો મિત્રો ભારતની અંદરનો વારસો જે પૂછાયો તો માત્ર ને માત્ર 9 માર્ક્સનો, જ્યારે મિત્રો ગુજરાતનો વારસો પૂછાયો હતો 12 માર્ક્સનો. મિત્રો, જ્યારે હું ઇતિહાસ, ભૂગોળ, વારસાની 50 માર્ક્સની તૈયારી કરતો હતો ને ત્યારે મેં શરૂઆતનું ઇતિહાસ જ્યારે તૈયારી સ્ટાર્ટ કરીને એ મેં ઇતિહાસના કારણે કરી હતી કે મારો ઇતિહાસ વિષય બહુ મજબૂત હતો અને મને લાગ્યું કે આપણે આ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ. તો મિત્રો મેં ઇતિહાસને 4 થી 5 વાર રિવિઝન કર્યું અને સૌથી વધારે ગણિત પછી તૈયાર કર્યો હોય ને તો મેં ઇતિહાસ કર્યો હતો. પણ મિત્રો અહીંયા ઇતિહાસ માત્ર 15 માર્ક્સની પૂછાયો, પણ એવરેજ સારું કહેવાય. પછી મિત્રો ભૂગોળ છે, જે ઘણા બધા મિત્રો એવા હોય કે જે માત્ર ભારતનું કરતા હોય છે. કેમ કે મિત્રો જે આપણે 6 થી 12ની ચોપડી હોય કે તમે કોઈ બી એકેડેમીની બુક લઈએ ને તો એમાં બી મોસ્ટલી ભારતનું આપેલું હોય છે, ગુજરાતનું આપેલું હોતું નથી. તો મિત્રો તમારે ગુજરાતનું અલગથી બુક લઈને કરવું પડે છે, જે ઘણા મિત્રો નથી કરતા હોતા. હવે મિત્રો અહીંયા જો 7 માર્ક્સ અને વારસાની અંદર 12 માર્ક્સ. 7 ને 12 કેટલા થયા મિત્રો? 19 માર્ક્સ. મિત્રો 19 માર્ક્સ નાના મોટી વાત નથી. મેં મિત્રો મારી વાત કરું ને તો મેં ઇતિહાસ અને ભૂગોળ જોરદાર કર્યું હતું, ઓકે. પણ મિત્રો મેં વારસો મોસ્ટલી સ્કીપ કર્યો હતો કેમ કે મારા જોડે મિત્રો ટાઈમ હતો નહીં વધારે, કેમ કે મેં 1 વર્ષની અંદર બધી તૈયારી મારી પૂરી કરી હતી. તો વારસો મેં ભારતનું ઉપર છેલ્લું અમુક ચેપ્ટર આઈએપી લાગ્યા એવું મેં કર્યું હતું, અને ગુજરાતનો મેં સાવ સ્કીપ કર્યો હતો, એટલે 12 માર્ક્સ મેં તો સાવ સ્કીપ કર્યા હતા. અને હું તૈયારી કરતો ત્યારે મારા મિત્રોને બી કહેતો કે આપણે 2022નું પેપર એનાલિસિસ કરીએ છીએ તો એમાં વારસો પૂછાયો નથી તો આપણે ના કરવો જોઈએ. પણ મિત્રો અહીંયા જોઈને મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તમારે આખી એક્ઝામ પેટર્નને સમજવું હોય તો તમે એક બી વિષયને સ્કીપ કરી શકો નહીં. મિત્રો મારી વાત કરું તો મારો મેથ્સ રીડિંગ સારો હતો, મારું બંધારણ સારું, એટલે તો મેં જે માર્ક્સ કવર કર્યા એ ક્યાંક ને ક્યાંક મને અહીંયા લોચો થયો, અહીંયા હું ડાઉન થયો, તો ક્યાંક ને ક્યાંક અહીંયા હું અપ લેવલ નથી ગયું, તો મને આ ફાયદો થયો. ઘણા મિત્રોને ગણિત, રીઝનિંગ બહુ વીક હોય, જે 60માંથી 30 માર્ક્સ 32 માર્ક્સ બી પાસિંગ ના આવતા હોય, તો એ મિત્રોએ તો આ બધા વિષયો ધન કરવાના હોય. મારે તો આ બધા વિષયો મજબૂત હતા, ગણિત થઈ ગયું, રીઝનિંગ થઈ ગયું, બંધારણ થઈ ગયું, એટલે આમાં મારે પૂરામાંથી પૂરા લાવવાનો ટાર્ગેટ હતો. તો અહીંયા મેં આ વારસાને સ્કીપ કર્યો હતો તો મને આ 12 માર્ક્સનું તો ટોટલ લોસ થયું કહેવાય. અને અહીંયા બી આપણે ગુજરાતનું જે 7 માર્ક્સનું ભૂગોળ પૂછાયું હતું એમાં મને પૂરો લોસ ગયો. મતલબ મેં કર્યું તો હતું, મતલબ 4-5 સાચા પડ્યા હતા, પણ કહેવાનો મતલબ ટાર્ગેટ મારો ના થયું એવું કહી શકાય. પછી મિત્રો મારે જો બુક લિસ્ટની વાત કરવા આમ ઇતિહાસ, ભૂગોળની વારસામાં તો મિત્રો મેં 6થી કરી અને ધોરણ 11ની ચોપડી. મિત્રો 6 થી 11ની જે ચોપડી છે એ તમારી જોડે ના હોય તો જે આગળના ભણી ગયેલા હોય એમને જોડેથી તમે લઈ લો, અથવા તો તમે 50 રૂપિયા એક ચોપડીના લે છે કોઈ બી દુકાનથી બી બહાર તમે લઈ શકો છો. મિત્રો ધોરણ 12ની અંદર લગભગ જે વર્લ્ડ વાઇડ ઇતિહાસ ને જે વર્લ્ડ વાઇડ ભૂગોળ એ બધું ચાલુ થઈ જાય, એટલે વધારે ડીપમાં પડી કહેવાય, મતલબ જીપીએસ લેવલમાં, તો તમે 11 સુધીનું કરી શકો. અને જ્યારે હું એક બીજી આપણે જોતો ત્યારે મિત્રો વેબ સંકુલ
વેબ સંકુલની અંદર ચોપડી કરી અને સિરીઝ ચાલે છે ચાના સાહેબ. અભિજીત ચાના સાહેબની તમે ખાલી ચોપડી સિરીઝ પર વેબ સંકુલ યુટ્યુબમાં લખશો એટલે આવી જશે. તો આના મેં લગભગ 2 થી 3 વાર ચોપડી પૂરી કરી હતી, જનરલ બધી ચોપડીઓ, અને 1 કે 2 વારના મેં લેક્ચર જોઈ લીધા હતા. પછી મિત્રો મારી જોડે હતો યુવા ઉપનિષદની એનસીઈઆરટી અને એનસીઈઆરટીનો ભાગ લગભગ એકની અંદર ઇતિહાસ ભૂગોળ વારસો આપેલો હતો. તો મેં આ કરી હતી. આમાં મેં લગભગ 3 થી 4 વાર કર્યું હતું. તો મિત્રો તમે સમજી શકો છો કે સૌથી પહેલાં જીસીઆરટી કરવાની, અને જો તમારી જોડે ટાઈમ હોય તો તમે એનસીઈઆરટી પર જઈ શકો છો, કે જે મિત્રો મેં કર્યું હતું. હવે મિત્રો આપણે એ વાત કરીએ કે ટેસ્ટ નથી આપવા. મિત્રો કોઈ પણ ભરતી હોય ને એમાં સૌથી વધારે માર્ક્સ તમે મારા જે મિત્રો 2-3 વર્ષથી તૈયારી કરતા હતા, પણ ક્યાંક ને ક્યાંક મારા કરતાં એમને ઓછા ટેસ્ટ આપ્યા તો એમના માર્ક્સ બી મારા કરતાં ઓછા છે. એટલે હું ખાલી એટલું જ કહેવા માગીશ કે જે ટેસ્ટ નથી આપતા એ તમે ટેસ્ટ આપવાનું ચાલુ કરો. હવે તમે કહેતા હશો કે અમારે ટેસ્ટ નથી આપવા. મિત્રો આપણે ટેસ્ટની વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઉં કે ઇતિહાસ ભૂગોળ વારસો આમાં આજે 9 માર્ક્સનું, આ 7 માર્ક્સનું, પછી આ વારસો ટોટલ 21 માર્ક્સનું પૂછાયો, ઇતિહાસ 15 માર્ક્સનો પૂછાયો. આમાં કયા ટોપિકમાંથી એક પ્રશ્ન પૂછાયો નહીં એ મિત્રો આ સાદો બોર્ડ મારી જોડે છે એટલે આમાં હું લખી નહીં શક્યો. તો મારી ટેલિગ્રામની હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. એ લિંકથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો. હું સાંજે 8 વાગે આમાંથી કયા ટોપિકમાંથી કેટલું પૂછાયું છે એ સાંજે 8 વાગે ગ્રુપની અંદર મોકલી દઈશ. કે ભાઈ ઇતિહાસની અંદર આ એક ટોપિક છે સભ્યતા છે, સિંધુખંડની સભ્યતા, તો એમાંથી 1 માર્ક્સનું પૂછાયો. પછી કે ભાઈ યુરોપિયન પ્રજાઓનું આગમન, એમાંથી 1 માર્ક્સનું પૂછાયો. એ તમામ 3 50 માર્ક્સનું ક્યાંથી પૂછાયું હતું, 1 માર્ક્સનું, 2 માર્ક્સનું, 3 માર્ક્સનું, એ ડિટેલમાં હું તમને સાંજે 8 વાગે ટેલિગ્રામ ચેનલ હું મૂકી દઈશ. તમે જોઈન થઈને રહેજો મિત્રો. હવે આપણે મિત્રો ટેસ્ટની વાત કરીએ તો મિત્રો મેં ટેસ્ટ આપ્યા હતા. એક તો સાહેબ ભરતી. હવે અમુક મિત્રો કહેતા હોય કે અમારે આના ટેસ્ટ નથી આપવા. મિત્રો ગૂગલ છે ને, ગૂગલ ત્યાં જઈને લખવાનું કે સાહેબ ભરતી ટેસ્ટ, અથવા તો ખાલી સાહેબભરતી.com. તમે એમની વેબસાઇટ ઉપર જશો એટલે તો ઘણા બધા ટેસ્ટ આપેલા છે. કેવું મિત્રો અમારા વખતે તો 6 થી 11ના ચોપડીના બી શાયદ 12 સુધીના લેક્ચર હતા, જે આ લગભગ ઉપલબ્ધ નથી, પણ મિત્રો એનસીઈઆરટીના લેક્ચર ત્યાં ઉપલબ્ધ છે. જ્યારે મેં યુવા ઉપનિષદની એનસીઈઆરટી રીડ કરીને ત્યારે આ જ એનસીઈઆરટીમાંથી આ સાહેબ ભરતીમાં ટેસ્ટ આપેલા છે વેબસાઇટ ઉપર. તો એ ટેસ્ટ મેં આપ્યા હતા. પછી મિત્રો બીજું છે ઓજસ ટેસ્ટ. આ ઓજસ ટેસ્ટની વેબસાઇટ ઉપર મિત્રો મારો જ્યારે 1 વારનો સિલેબસ પૂરો થઈ ગયો ત્યારે મેં આમનો કોર્સ લીધો હતો અને પછી ટેસ્ટ આપવાના સ્ટાર્ટ કરી દીધા હતા. તો આ બે મેન ટેસ્ટ આપ્યા હતા. હવે મિત્રો 6 થી 12ના જે 11ના જે ટેસ્ટ મેં આપ્યા હતા અને મને વધારે નીવડ્યા હતા એ સાહેબ ભરતીના ટેસ્ટ હતા. પરંતુ એમની વેબસાઇટ ઉપર લગભગ આ ટેસ્ટ ફ્રીમાં ઉપલબ્ધ નથી. પણ મિત્રો અમારા વખતે જ્યારે મારે આ ચોપડીના જે ક્વેશ્ચન ખોટા પડતા ત્યારે હું મારા મોબાઈલની અંદર એમને સ્ક્રીનશોટ પાડી લેતો કે મારે રિવિઝન કરવા માટે કામ લાગે. તો મિત્રો જ્યારે મેં ટેલિગ્રામ ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે મિત્રો ધોરણ 6 અને એનું ચેપ્ટર 1ના 10 પ્રશ્નો, બીજા દિવસે ચેપ્ટર 2ના 10 પ્રશ્નો, ત્રીજા દિવસે ચેપ્ટર 3ના 10 પ્રશ્નો, ચોથા દિવસે ચેપ્ટર 4ના 10 પ્રશ્નો. ધોરણ 6થી ચાલુ કર્યું હતું મિત્રો. અને મિત્રો લગભગ 1200 થી 1300 વિદ્યાર્થી મિત્રો ત્યાં જોડાયેલા છે અને ટેસ્ટ આપે છે. ડેલી સાંજે હું ટેસ્ટ 10 માર્ક્સનું મૂકું છું અને આપણા લગભગ 11 ટેસ્ટ પૂરા થઈ ગયા છે. મિત્રો ટીપે સરોવર ભરાય. તમે ડેલીના 10 ઇતિહાસ ભૂગોળ વારસાના તમે 10 પ્રશ્નો ખાલી ટેસ્ટ આપશો ને કે તમને 10 મિનિટ કે 5 મિનિટ થશે તો તમારે 6 મહિની એક્ઝામ આવે તો તમારે લગભગ 1800 થી 2000 MCQ થાય, જે કંઈ નાના મોટી વાત નથી. તો મિત્રો 11 ટેસ્ટ એટલે 10 પ્રમાણે 110 MCQ તેઓ પતી ગયા છે મિત્રો. તો ટેલિગ્રામમાં ત્યાં બી તમે જોઈન થઈ જજો. જે બધા મિત્રોએ કીધું કે તમે ત્યાં ચાલુ કરો તો આપણે ચાલુ કર્યા છે અને 1200 થી 1300 વિદ્યાર્થીઓ તેઓ જોઈન થયેલા છે અને ટેસ્ટ આપે છે. તો તમે તે બી ટેસ્ટ પણ આપી શકો. હવે મિત્રો મારે તમને એક બીજી વસ્તુ સમજાવી છે કે મિત્રો તમે મિત્રો ઇતિહાસ, ભૂગોળ અને વારસો, મારી વાત કરું ને મિત્રો આ મારો ટાઈમ ટેબલ હતો કે સમથિંગ હું ચા પાપી અને મિત્રો હું 3 વાગે વાંચવા બેસતો એટલે 3 થી કરીને 7 વાગે સુધી ઇતિહાસ, ભૂગોળ અને વારસો કરતો. એમાં મારા જે મેં ચોપડી સિરીઝ ચાલુ કરી હતી એ બી હું જોતો. પછી જે ભારતની ભૂગોળ આના માટે મેં ટીચિંગ કિશન કરીને યુટ્યુબ ચેનલ છે, ટીચિંગ કિશન. આ ટીચિંગ કિશન યુટ્યુબ પર મેં ગુજરાતી ભૂગોળ અને વારસો લગભગ ત્યાંથી કર્યો હતો. તો મિત્રો 3 થી 4 હું લેક્ચર જોતો, પછી 4 થી 5 અને 6 2 કલાક હું ચોપડી વાંચતો અને 6 થી 7 આ 1 કલાક હું ટેસ્ટ આપતો. તો કહેવાનો મતલબ કે મેં મિત્રો અહીંયા 4 કલાક આપી. આ જે ઇતિહાસ ભૂગોળ વારસો છે ને આના મિત્રો 50 માર્ક્સ છે
આપણે આમાં 50 માર્ક્સ છે ને એના માટે મેં 4 કલાક આપી હતી. હવે મિત્રો તમને એક રસપ્રદ વાત કહું કે મિત્રો ગણિત રીઝનિંગ છે ને ગણિત રીઝનિંગ અહીંયા 60 માર્ક્સ છે, જેના માટે મેં સમથિંગ 3 કલાક આપી હતી. હવે મિત્રો તમને કહું કે આ 3 કલાક આપી હતી તો આમાંથી મારે 56 માર્ક્સ છે. 56 માર્ક્સ તો કે આ ભાઈ છે. હવે મિત્રો પાકું તો મને યાદ નથી, પણ આ 50માંથી મેં 4 કલાક આપી હતી ને તો બી શાયદ મારે 26 કે 27 માર્ક્સ છે. મિત્રો ચોપડી 3 થી 4 વાર કરી, NCERT 3 થી 4 વાર કરી, ટેસ્ટ ઉપર ટેસ્ટો આપ્યા, છતાં મિત્રો 4 કલાકની મહેનત હોય છે તો 50માંથી 26 કે 27 માર્ક્સ, અને અહીંયા 3 કલાકની મહેનતે 60માંથી ગણિત રીઝનિંગમાં 56 માર્ક્સ. મિત્રો તમે કહેતા હશો કે ભાઈ તારે ગણિત રીઝનિંગ સારું હશે. મિત્રો બંધારણની વાત કરું, બંધારણ મિત્રો 30 માર્ક્સનું હોય ને 30 હા કે હોય, મેં ડેલીને 2 કલાક આપતો, તો આ 2 કલાકની મહેનતથી મારે આમાં 28 આવ્યા. તમે મિત્રો વાતને સમજો છો? આ કેટલો ગેપ છે? 3 કલાકે 56 માર્ક્સ, 2 કલાકે 28 માર્ક્સ, 4 કલાકે 26 કે 27 માર્ક્સ. હું તમને ટાઈમમાં ઓછું વધારે આપવાનો નથી કહેતો, પરંતુ મિત્રો એટલું સમજાવવાની કોશિશ કરીશ કે તમે ઇતિહાસ ભૂગોળ વારસો ભલે 4 કલાક કરો કે 5 કલાક કરો, પણ સામે ગણિત રીઝનિંગ અને બંધારણ મારે જે 143 માર્ક્સ આવ્યા એ તમને શું લાગે કે આ ગણિત ઇતિહાસ ભૂગોળ વારસો આના કારણે આવ્યા? તઈ મિત્રો મેં જે માર્ક્સ ખેંચ્યા મેં બંધારણના કારણે અને ગણિત રીઝનિંગના કારણે ખેંચ્યા. તો મિત્રો ઇતિહાસ ભૂગોળ વારસો તમે ગમે એટલું વધારે પ્રમાણમાં કરતા હો, પણ મિત્રો જો તમે ગણિત રીઝનિંગ અને બંધારણને સ્કીપ કર્યું તો તમે આમાં બને હું તો કહું 50 માર્ક્સથી તમે 50 કે 48 માર્ક્સ લાવશો ને તો બી તમારો સ્કોર ડાઉન જ જશે. અને જો બાય ચાન્સ આમાં તમારો સ્કોર થોડોક ડાઉન રહ્યો તો આ તમારો સ્કોર અપ નહીં જશે. એટલે એવું નથી કહેતો તો આ વિષય ના કરાય, વિષય મિત્રો કરવા જોઈએ, પરંતુ આ વિષયની સાથે સાથે તમારે ગણિત રીઝનિંગ અને બંધારણને વધારે મહત્ત્વ આપવાનું. અને મિત્રો તમારો એક ટોપિક ક્યારે કવર થાય? મેન ટેસ્ટ. જે મિત્રો ટેસ્ટ નથી આપતા એ લાસ્ટ ટાઈમ યાદ કરશું કે હા એક જણો હતો જે યુટ્યુબમાં કહેતો હતો કે ટેસ્ટ આપજો. હાલ તમે લોંગ ટેસ્ટ ના આપો. તમે ધારો કે ધોરણ 6નો એક ચેપ્ટર પૂરો કર્યો તો એના 15-20 MCQ જેથી પોસિબલ થાય તેઓથી સોલ્વ કરો. ખોટો પડ્યો હોય તો દેખો કે મારે ક્યાંય કઈ લાઇનમાંથી ક્યાંથી ખોટો પડ્યો. પછી મિત્રો તમે ધારો કે ભૂગોળ ચાલુ કર્યું છે તો એના MCQ જુઓ. ચેપ્ટર વાઇઝ મિત્રો તમે MCQ સોલ્વ કરશો તો જ તમને 3-4 મહિનાની અંદર તમારો આ પૂરું થઈ જશે 1-2 વારનો, અને પછી તમે લોંગ ટેસ્ટ આપી શકશો. તો મિત્રો ટેસ્ટ માટે જે ટેલિગ્રામ ચેનલ છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તેઓ તમે જોઈન થઈ જાઓ. અને જે આપણો જે આ એનાલિસિસ છે જે 15 માર્ક્સ 16 માર્ક્સ પૂછાયા, પછી અહીંયા 12 21 માર્ક્સ પૂછાયો, એ કયા કયા ટોપિકમાંથી કેટલો પૂછાયો એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં સાંજે 8 વાગે મૂકી દઈશ બધું કે કયા કયામાંથી કેટલું પૂછાયું છે. અને આ ઇતિહાસ ભૂગોળ વારસાની જે હેન્ડ રાઇટિંગ જે IMP ટેબની PDF હોય એ બી તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી દઈશ. તો બસ આજ મિત્રો ઇતિહાસ ભૂગોળ વારસા માટે છે કે આ રીતનું તમે એનાલિસિસ કરી અને આગળ વધી શકો. અને બીજું બસ મિત્રો એટલું જ કહેવાનું થાય કે મિત્રો 6 મહિનાનો ટાઈમ છે. હવે તો મિત્રો 6 મહિના બી ના કહી શકાય, કેમ કે 21 તારીખે આપણે રનિંગ ચાલુ થવાની છે. તમારે બધાને રનિંગની ડેટ પણ આવી ગઈ હશે, તો કમેન્ટમાં કહેજો કે બધાને કઈ ડેટ અને ક્યાં આવ્યું છે. મારા મિત્રો 30 તારીખે મહેસાણા આવ્યું છે રનિંગ. તો બસ હાલ રનિંગ ઉપર થોડુંક વધારે ફોકસ કરો, કારણ કે રનિંગ પૂરું ના થાય તો મિત્રો આ મહેનતનો પણ કંઈ મતલબ રહેતો નથી. તો હાલ બંને ટાઈમ મારું માનો તો જેમને પૂરી ના થતી હોય એ રનિંગ કરો, અને આ ટાઈપનું તમે પ્લાનિંગ બનાવી અને આમાં બી જોરદાર મહેનત ચાલુ કરી દો. લેક્ચર જુઓ, પછી બુક વાંચો, અને પછી તમે ટેસ્ટ આપો, અને આ રીતે આગળ વધો. અને 6 મહિનાની અંદર આવનારી ભરતીમાં તમે પણ બધા પાસ થઈ જાઓ એવી શુભેચ્છાઓ. અને આપણે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ, બાય બાય. અને આ બીજું તમને મિત્રો એ કહેવાનું કે બીજા વિષયનું મેં કઈ બુક લિસ્ટ વાંચી હતી એ તમારે વિડીયો જોવો હોય તો અહીંયા ઉપર હું લગાવી દઈશ, તમે આ વિડીયો જોઈ લેજો. બસ તો આપણે મળીએ આગળના વિડીયોમાં. થેન્ક યુ.